હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર સ્વાગત કરું છું. તો મિત્રો, હવે બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે. તો આપણે ફિઝિક્સ વિષયની અંદર હવે આ નજીકના દિવસોની અંદર કેવા પ્રશ્નોની તૈયારી કરવી અને કયા પ્રશ્નો યાદ રાખીને જવું આપણે પરીક્ષાની અંદર, જેની આજે ચર્ચા કરવાના છીએ. એટલે કે પરીક્ષાની અંદર પૂછાવાના ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ કે જેની અંદરથી ઘણા બધા પ્રશ્નો આપણે પરીક્ષાની અંદર લખી શકીશું. તો સૌપ્રથમ તમને લોકોને બ્લુપ્રિન્ટ વિશે તો ખબર જ છે. આપણે બ્લુપ્રિન્ટની ચર્ચા નથી કરવી. આપણે ફક્ત ને ફક્ત ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કયા છે 1 થી 14 ચેપ્ટરની અંદર ફિઝિક્સ વિષયમાં. તો આપણે ફિઝિક્સ વિષયની અંદર તમામ 14 ચેપ્ટરના પ્રશ્નોની 1 બાય 1 ચર્ચા કરીએ. બીજી વસ્તુ કે પ્રશ્ન પૂછાય પણ એ પ્રશ્નની અંદર આપણે જવાબમાં કયો જવાબ મેળવવાનો છે, કયો જવાબ લખવાનો છે, એ ઘણા વિદ્યાર્થીઓને ખાસ કરીને ખબર નથી હોતી. તો એ પ્રશ્નની નીચે હું તમને જણાવી દઈશ કે આપણે આ પ્રશ્નમાં આપણે આ જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું અને આ જવાબ વિશે આપણે લખીશું. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 થી, જે ચેપ્ટરનું નામ છે વિદ્યુત ભાર અને ક્ષેત્ર. બરાબર છે? તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હું દરેક પ્રશ્નને 1 બાય 1 સમજાવતો જઈશ અને આપણે પ્રશ્નને યાદ કરતા જઈશું. બરાબર? બીજી વસ્તુ કે આપણે દરેક ચેપ્ટરમાંથી ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના ઇમ્પોર્ટન્ટ દાખલા પણ અલગ કરેલા છે, જેની આપણે છેલ્લે ઇન્ફોર્મેશન આપીએ છીએ કે શું છે. બરાબર છે? ઓકે, તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 1 થી. અને ચેપ્ટર નંબર 1 ની અંદર કયા પ્રશ્નો આપણે યાદ રાખવા અને કયા પ્રશ્નો તૈયાર કરવા. બરાબર છે? તો અહીંયા હું હેડિંગ લગાવું છું. પેલા ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 તમને ખબર છે કયું છે બેટા? વિદ્યુત ભારો અને ક્ષેત્ર. બરાબર છે? હવે આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો આપણે તૈયાર કરવા. તો સૌપ્રથમ પહેલા આપણે તૈયાર કરીશું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. શું તૈયાર કરવાનું છે આપણે? ક્વોન્ટમીકરણ. ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. જે ક્વોન્ટમીકરણની અંદર પહેલા આપણે વ્યાખ્યા લખીશું, ત્યાર પછી Q બરાબર NE આ સૂત્ર વિશે ખૂબ ડિટેલમાં ચર્ચા કરીશું, જેથી 2 થી 3 માર્ક જે બી માર્કમાં પૂછાયેલો હોય ક્વેશ્ચન, જેના આપણને પૂર્ણ માર્ક મળી રહે. બીજી વસ્તુ કે આ પ્રશ્નમાંથી ઘણા MCQ પણ બની શકે છે. બરાબર છે? તો પ્રશ્નને ડિટેલમાં તૈયાર કરી લેવું. ચલો, બીજો ક્વેશ્ચન છે આની અંદર, જેની ચર્ચા કરીએ આપણે કે વિદ્યુત ભારનું સંરક્ષીકરણનો નિયમ. બરાબર છે ને? અથવા તો વિદ્યુત ભારનું સંરક્ષીકરણ એટલે શું? બરાબર? તો સેકન્ડ ક્વેશ્ચન, વિદ્યુત ભારનું સંરક્ષીકરણ. આ સંરક્ષીકરણ એટલે કે વિદ્યુત ભાર એ આપણે ઉત્પન્ન પણ નથી કરી શકતા અને એનો નાશ પણ નથી કરી શકતા. જે રીતે ઉર્જા સંરક્ષણનો નિયમ હતો, એ જ રીતે આ વિદ્યુત ભારના સંરક્ષીકરણનો એક નિયમ છે, જેને ખાસ ડિટેલમાં વાંચી લઈશું આપણે. બરાબર? જેથી પરીક્ષાની અંદર એ સ્કીપ ના થઈ જાય. બરાબર? પરીક્ષા આપણી નજીક આવી રહી છે, તો આવનારા દિવસોની અંદર ખૂબ જ ડિટેલમાં તૈયારી કરવાની છે. બરાબર મિત્રો? ત્યાર પછી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવે છે આપણો. કયો છે? કુલમ્બનો નિયમ. હવે કુલમ્બનો નિયમ, પહેલા નિયમ લખો, એના વિશે સમજૂતી આપો, સૂત્ર તાળવો, સૂત્રની અંદર k ની વેલ્યુ શું છે એનું મૂલ્ય લખો, એકમ લખો અને ત્યાર પછી એક ઉદાહરણ પણ આપો તો સારું રહેશે. કારણ કે કોઈ પણ પરીક્ષાની અંદર જ્યારે પેપર ચેક કરશે ત્યારે આપણું એક પણ માર્ક ના કાપી શકે અને ઓપ્શન પણ નથી આપવાનો, આપણું માર્ક કપાયો. બરાબર છે? તો કુલમ્બના નિયમની અંદર 2 સ્વરૂપ છે. એક તો આપણું કયું સ્વરૂપ? અદિશ સ્વરૂપ. અને બીજું કયું સ્વરૂપ? સદિશ સ્વરૂપ. બંને સ્વરૂપોને આપણે ખાસ ડિટેલમાં વાંચી લઈશું. ત્યાર પછી આપણે વિદ્યુત ક્ષેત્ર ઉપર જઈએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. ક્લિયર આટલી વસ્તુ? હવે આ લાક્ષણિકતાઓ જો 2 માર્કમાં પૂછાય તો મિનિમમ આમ તો 4 લખીએ તો ચાલી જાય, પણ આપણે ઓપ્શન ના આપતા આપણે કોઈ પણ 6 લાક્ષણિકતાઓ લખવાની. કેટલી? કોઈ પણ 6 લાક્ષણિકતાઓ લખવી જરૂરી છે. ત્યાર પછી આગળ આપણે એક પ્રશ્ન જોઈએ. બરાબર છે? વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ પછી વિદ્યુત ફ્લક્સ સમજાવવાનું છે. બરાબર છે? શું સમજાવવાનું છે આપણે? વિદ્યુત ફ્લક્સ. પછી એનું
ખાસ તો એકમ પણ લખવો જરૂરી છે, બરાબર, અને પારિમાણિક સૂત્ર, અને આ ફ્લક્સનું પારિમાણિક સૂત્ર પરીક્ષાની અંદર 2 માર્કમાં પૂછાય છે. વિદ્યુત ફ્લક્સ એટલે શું, એનો એકમ પણ લખવાનું અને પારિમાણિક સૂત્ર પણ લખવાનું. એની અંદર આપણે શું સાબિત કરીશું? ફાઈ બરાબર ઈ એ કોસ થીટા, આ સૂત્ર સાબિત કરવાનું રહેશે આપણે. ક્લિયર આટલી વસ્તુ? હવે આ ફ્લક્સ શું છે, ફ્લક્સનું એકમ ખાસ કરીને લખવાનું રહેશે અને એ એકમનું પારિમાણિક સૂત્ર પણ આપણે ડિટેલમાં લખીશું બધું, બરાબર છે, જેથી આપણો માર્ક ના કપાય. વ્યાખ્યા લખશો ડિટેલમાં તો બહુ જ મજા આવશે, બરાબર છે. ત્યાર પછી આપણો 6 નંબરનો ક્વેશ્ચન છે, વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર, બરાબર છે ને, ડાયપોલની અક્ષ ઉપર, ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. કઈ જગ્યાએ? ડાયપોલની અક્ષ ઉપર. માની લો કે મારી જોડે એક આ ડાયપોલ છે, તો આ ડાયપોલની અંદર પ્લસ ક્યુ વિદ્યુતભાર, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર, તો આની અક્ષ ઉપર એટલે અહીંયા ક્યાંક, બરાબર છે ને. આપણે એ સૂત્ર મેળવ્યું છે અને કયું સૂત્ર સાબિત કરવાનું? તો સદિશ E બરાબર 2kp ડિવાઇડેડ બાય r ઘન ઇન્ટુ p કેપ. આપણે આ સૂત્ર સાબિત કરીશું, બરાબર છે ને. ઓકે, સો ડિટેલમાં આ સૂત્ર સાબિત કરવાનું, જેટલી પણ ગણતરી આવે છે એ ગણતરીને મુદ્દા વાઇઝ સમજાઈશું, અને ખાસ કરીને પ્રશ્ન 4 માર્ક અથવા તો 3 માર્કની અંદર પૂછાય છે, જેથી આપણે એને સ્કીપ કરીશું નહીં. ક્લિયર આટલી વસ્તુ? બહુ જ ઓછા પ્રશ્નો આપણે ઇમ્પોર્ટન્ટમાં કાઢેલા છે ને એ તો ખાસ કરવા જ પડશે, જેથી કરીને ઘણા લોકો એવા હોય છે કે ફિઝિક્સની અંદર ઘણી તૈયારી નથી કરેલી હોતી, તો એ લોકોને પણ ખાસ અગત્ય રહેશે આ પ્રશ્નોનું, બરાબર છે, અને આ પ્રશ્નો ખાસ આપણે તૈયાર કરીશું, બરાબર. ત્યાર પછી જોઈએ આપણે ડાયપોલની અક્ષ ઉપર જોયું. હવે ડાયપોલની વિષુવ રેખા ઉપર, બરાબર છે ને. 7મા નંબરનો પ્રશ્ન આપણો બને છે ડાયપોલની કઈ રેખા ઉપર? વિષુવ રેખા પર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. શું મેળવવું છે? વિદ્યુત ક્ષેત્ર. હવે વિષુવ રેખા એટલે માની લો કે અહીંયા ડાયપોલ છે, આ રીતે એક વિદ્યુતભાર પ્લસ ક્યુ, બીજો વિદ્યુતભાર માઇનસ ક્યુ, અને અહીંયાથી આ જગ્યાએ આપણે આ વિદ્યુતભારના કારણે અને આ વિદ્યુતભારના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય જેની સાબિતી મેળવીશું, અને એના માટે આપણે સૂત્ર કયું સાબિત કરવાનું છે? તો E બરાબર માઇનસ કેપી ડિવાઇડેડ બાય r ક્યુબ ઇન્ટુ p કેપ. આપણે આ સૂત્ર સાબિત કરીશું. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. ત્યાર પછી 8મા નંબરનો પ્રશ્ન બને છે, જે પ્રશ્ન હશે આપણો સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતું ટોર્ક, બરાબર છે ને. ઓકે, કઈ જગ્યાએ મૂકેલો? સમાન બાહ્ય ક્ષેત્રની અંદર મૂકેલા ડાયપોલ પર લાગતું ટોર્ક, એટલે આપણો 8મા નંબરનો પ્રશ્ન બનશે. પ્રશ્ન લખું છું અહીંયા કે સમાન બાહ્ય ક્ષેત્રમાં કોના ઉપર ભાઈ? ડાયપોલ પર લાગતું ટોર્ક, ટાઉ સમજાવવાનું છે. ટોર્કની વ્યાખ્યા લખી નાખો. ટોર્કને સરસ મજાની પહેલા તો એક આકૃતિ દોરી નાખો, અને આકૃતિ દોર્યા પછી એની ડિટેલ લખી નાખો, ને ડિટેલ લખ્યા પછી આપણે સૂત્ર તારવવાની તૈયારી કરીશું, અને સૂત્રની અંદર કયું સૂત્ર તારવવાનું છે? તો ટાઉ બરાબર PE sin થીટા. આ સૂત્ર આપણે સાબિત કરીશું, બરાબર છે ને. જેની અંદર થીટાના અલગ અલગ કેસ માટે, અલગ અલગ ખૂણા માટે આપણે ટાઉના 3 કેસ લખીશું કે થીટા 0 હોય ત્યારે કેટલું ટોર્ક લાગે, થીટા 90 ડિગ્રી હોય ત્યારે કેટલું ટોર્ક લાગશે, અને થીટા 180 ડિગ્રી હોય ત્યારે કેટલું ટોર્ક લાગે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. ત્યાર પછી ફ્લક્સ માટે ગૌસનો નિયમ. ક્લિયર? કયો? તો ફ્લક્સ માટે ગૌસનો નિયમ પણ સાબિત કરવાનો રહેશે, બરાબર છે. ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો નિયમ છે બેટા. તો આ ગૌસનો નિયમ કયો સાબિત કરવાનો? તો ફાઈ બરાબર ક્યુ બાય એપ્સાઇલોન 0. ક્લિયર? ગાઉસે આપેલો નિયમ કે બંધ સપાટી વાળો યાદ છે ને, જેટલો અંદર વિદ્યુતભાર હશે એટલું જ આપણને અહીંયાથી ફ્લક્સ મળશે. ક્લિયર આટલી વસ્તુ? ક્યાં? કોઈ એક બંધ સપાટીની અંદર રહેલા વિદ્યુતભાર અને એપ્સાઇલોન 0 નું ગુણોત્તર, એ ફ્લક્સ કહેવાય, બરાબર છે ને. તો આ ફ્લક્સ વિશે આપણે સમજૂતી આપવાની છે. ત્યાર પછી 10મો પ્રશ્ન આપણો બનશે ગૌસના નિયમનો ઉપયોગ કરી અને અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, બરાબર છે. આ નિયમનો ઉપયોગ કરવાનો અને અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું
सूत्र। बराबर छे। अनंत समतल एटले याद होय तो कदाच आ रीते एक समतल हतुं अने आ समतलनी अंदरथी आपणे एक गाउसियन सपाटी पसार करता हता, याद छे। अने आ गाउसियन सपाटी माटे आपणे समीकरण मेळवता हता कयुं? तो सदिश E बराबर सिग्मा बाय 2 एप्सिलॉन 0। कई डायरेक्शन? तो एन डायरेक्शन माटे। आ डायरेक्शन तो कोई पण लखी शकाय। बराबर छे ने? चलो क्लियर आटली वस्तु। हवे આપણે છેલ્લો પ્રશ્ન આ ચેપ્ટરનો જોઈ લઈએ જે ઇમ્પોર્ટન્ટ રહેશે આપણો, બરાબર છે, જેને આપણે કહીએ છીએ 11મો પ્રશ્ન, બરાબર છે ને? 11મા પ્રશ્નની અંદર તો ગૌસના નિયમનો ઉપયોગ કરી અને સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, કેવી? તો પાતળી ગોળાકાર કવચના લીધે ઉદ્ભવતું વિદ્યુત क्षेत्र। हवे पातળી गोलाकार कवच एटले खबर छे ने? एक नानी त्रिज्या होय अने मोटी त्रिज्या हशे, बराबर छे, स्मॉल आर। क्लियर आटली वस्तु? कई कई त्रिज्याओनी चर्चा करीशुं आपणे अहींया? बे त्रिज्याओ। कई? तो एक कवचनी बहारनी बाजू, कवचनी अंदरनी बाजू। क्लियर आटली वस्तु? ओके। अने कवचनी सपाटीओ पर। तो कवचनी अंदर विद्युत क्षेत्र केटलुं हशे? तो कवचनी अंदर विद्युत क्षेत्र हमेशा 0 होय। अंदर केवुं? इलेक्ट्रिक फील्ड 0। पण बहारनी बाजू साबित करवानुं थाय तो केटलुं? E बराबर सिग्मा कैपिटल R स्क्वेर भाग्या शुं आवशे? एप्सिलॉन 0 स्मॉल r स्क्वेर। आटलुं आपणे साबित करवुं पड़शे। डन आटली वस्तु? ओके। तो एकवार फरीथी ध्यान राखीने आ प्रश्नो बधा ज वांची लेजो અને સારી રીતે તૈયાર કરી લેજો, જેથી પરીક્ષાની અંદર આપણને આ પ્રશ્નો લખવા માટે કોઈ રોકી ના શકે, આપણે ખુદ પણ ના રોકી શકીએ એવી તૈયારી કરવાની, બરાબર છે? ચલો આના ઉદાહરણ અને સ્વાધ્યાયની વાત હું છેલ્લે કરું, બરાબર છે ને? કે ક્યાં છે અને ક્યાંથી મળશે ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ અને ઇમ્પોર્ટન્ટ સ્વાધ્યાયના દાખલા, બરાબર છે ને? જેટલા જ આપણે તૈયાર કરીને જઈશું। ખરેખર તો ફિઝિક્સના પેપરની અંદર ઘણા બધા દાખલા જ પૂછાતા હોય છે, પણ કોઈ વાંધો નહીં, આપણે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ પણ કાઢેલા છે અને સ્વાધ્યાયના દાખલા પણ કાઢેલા છે, જે આપણે છેલ્લે એની ચર્ચા કરીએ, બરાબર છે ને? ચલો હવે ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 2 ની અંદરથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા તૈયાર કરીશું? ચેપ્ટર નંબર 2, ચેપ્ટરનું નામ તો કદાચ ખબર છે ને? સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, બરાબર છે? કયું ચેપ્ટર છે આપણું? સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, બરાબર છે? એટલે કે પોટેન્શિયલ V અને કેપેસિટન્સ C ની ચર્ચા કરીએ છીએ આ ચેપ્ટરની અંદર આપણે, બરાબર છે? તો સૌપ્રથમ પહેલો જ ક્વેશ્ચન આપણે કયો કરીએ જેથી કરીને આપણને એના માર્ક મળી જાય? તો પહેલો જ પ્રશ્ન છે આપણો, જુઓ અહીંયાથી, વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પણ બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન શોધવાનું સૂત્ર। કોના લીધે? વિદ્યુત ડાયપોલના લીધે। સમજો અહીંયા, વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પણ બિંદુ આગળ, બરાબર છે, કોઈ પણ બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો, બરાબર છે? ડાયપોલના કારણે માની લો કે અહીંયા આપણી જોડે એક ડાયપોલ છે અને આ ડાયપોલના મધ્ય બિંદુથી આપણે આ જગ્યાએ થીટા એંગલે શું મેળવતા હતા? વિદ્યુત સ્થિતિમાન। અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર। તો આ સ્થિતિમાનનું સૂત્ર કેટલું હશે? તો V ઇઝ ઇક્વલ ટુ KP cos થીટા ભાગ્યા કેટલું? R સ્ક્વેર। આ સૂત્ર સાબિત કરવાનું છે। પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, 3 માર્કમાં જોવા મળે જ મળે, બરાબર છે? તો આપણે સારી રીતે આ પ્રશ્નને તૈયાર કરી લઈશું। ક્લિયર બેટાઓ? ઓકે। ચલો બીજો પ્રશ્ન છે આપણો, બીજો પ્રશ્ન, સમસ્થિતિમાન પૃષ્ઠ આકૃતિ દોરીને સમજાવો, બરાબર છે ને? કેવા? સમસ્થિતિમાન પૃષ્ઠ શું કરવાના છે? આકૃતિ દોરીને સમજાવો। ક્લિયર આટલી વસ્તુ? હવે આકૃતિ દોરીને સમસ્થિતિમાન પૃષ્ઠ, ખબર છે ને? એક વિદ્યુતભાર મૂક્યો હોય એના કારણે આવું સમસ્થિતિમાન પૃષ્ઠ બનશે, બીજો વિદ્યુતભાર મૂકેલો તેનું સમસ્થિતિમાન પૃષ્ઠ, બધા દોરતો નથી પણ એક આઈડિયા આપું છું જેથી કરીને તમને ખબર પડી જાય કે મારે આ પ્રશ્નમાં શું લખવાનું છે ને શું તૈયાર કરવાનું છે, બરાબર છે ને? છેલ્લા દિવસોની અંદર જે તૈયારી કરતા હોય તૈયારી થોડી સ્પીડમાં રિવિઝન કરવાનું હોય તો છેલ્લે આ પ્રશ્નો તૈયાર કરીશું તો વધુ ફાયદો થશે આપણને, બરાબર છે ને? ચલો ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન કયો બસે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, ક્યારે? બાહ્ય
વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર ના હોય ત્યારે ત્રણ વિદ્યુત ભારોની તંત્રની અથવા તો ત્રણ વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા મેળવવાની છે. કેવી? કુલ સ્થિતિ ઉર્જા મેળવવું, આવું કીધું છે. બરાબર છે. કેટલા વિદ્યુત ભાર છે? ત્રણ વિદ્યુત ભારની. ક્યારે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ત્રણ વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો ખબર છે ને, યુ બરાબર કે, કૌંસમાં કે કોમન લઈને લખતા હતા આપણે, કદાચ ખબર હોય તો શું લખતા હતા? Q1 Q2 ભાગ્યા R12 પછી પ્લસ Q1 Q3 ભાગ્યા શું આવશે? R13 પ્લસ શું આવશે અહીંયાથી? Q2 Q3 ભાગ્યા R23. આપણે આ સમીકરણ સાબિત કરતા હતા, ખબર હોય તો કદાચ. બરાબર છે ને? તો આ પ્રશ્ન ડિટેલમાં તૈયાર કરવાનો, આકૃતિ સાથે લખવાનો, જેથી આપણા માર્ક ના કપાય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. સો આગળ જઈએ. ચોથા નંબરના ક્વેશ્ચન ઉપર. આપણે આ ચેપ્ટરમાંથી ટોટલ 7 ક્વેશ્ચન કાઢેલા છે, સાથે સાત તૈયાર કરવાના રહેશે. બરાબર છે ને? ચલો, ચોથા નંબરનો ક્વેશ્ચન છે, બાહ્ય ક્ષેત્રમાં, બાહ્ય ક્ષેત્ર હાજર હોય ત્યારે, પહેલા નતું હાજર. બરાબર છે ને? હવે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની કઈ ઉર્જા મેળવવાની છે આપણે? સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું. ક્યારે? બાહ્ય ક્ષેત્ર હાજર હોય ત્યારે. કેટલા વિદ્યુત ભાર? બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા. તો જવાબ શું બનશે બેટા? યુ બરાબર શું લખી શકીએ આપણે? Q1 V1 સદિશ R1, યાદ છે ને આ વસ્તુ? પછી પ્લસ Q2 V2 સદિશ R2. ઓકે. અને પ્લસ શું લખતા હતા આપણે? કે Q1 Q2 ડિવાઇડેડ બાય R12. આ સમીકરણ સાબિત કરવાનું છે, આ સૂત્ર સાબિત કરવાનું છે. તો કઈ વસ્તુ લખવી એ પણ હું સમજાવું છું, તો ખાસ સમજી લેવું. પહેલા તો આપણે આ પ્રશ્નની અંદર આટલે સુધી લખવાનું છે. એનાથી વધુ લખશો તો સાચું હોવું જોઈએ. જો ખોટું હશે ને તો માર્ક કપાઈ જશે. બરાબર છે ને? સો જેટલું માંગ્યું છે પ્રશ્નમાં આપણે એટલું લખવાનો ટ્રાય કરીશું. બરાબર છે ને? ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન. સો પાંચમા ક્વેશ્ચનની અંદર શું છે? તો નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, લખું છું પ્રશ્ન અહીંયા, નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની કઈ ઉર્જા ભાઈ? સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. બરાબર છે ને? ઓકે. અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી છે? તો યુ બરાબર શું લખી શકીએ આપણે? -PE cos થીટા. આ સમીકરણ સાબિત કરવાનું થાય આપણે. ક્લિયર આટલી વસ્તુ? ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન. ચલો, છઠ્ઠા ક્વેશ્ચનની અંદર શું? તો સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર. બરાબર છે ને? કયું સૂત્ર? C બરાબર ε0 A/d. આ સાબિત કરવાનું છે. અને બીજી વસ્તુ કે આના ઉપર ડાઇલેક્ટ્રિકની અસર શું થાય, આપણે એ પણ સમજાવવાની છે. એટલે છેલ્લે C બરાબર K ઇન્ટુ શરૂઆતનું કેપેસિટન્સ, આ પણ આપણે સાબિત કરવાનું છે. બરાબર છે ને? આ કયું સૂત્ર છે? સમાંતર પ્લેટ કેપેસિટરનું. કયું? સમાંતર પ્લેટ કેપેસિટન્સ. આ પ્રશ્ન સાબિત કરવાનો. અને આ કેપેસિટન્સ ઉપર ડાઇલેક્ટ્રિક પદાર્થની શું અસર થાય એ પણ સમજાવવાનું. એટલે આપણે C બરાબર K ઇન્ટુ શરૂઆતનું કેપેસિટન્સ કેટલું? C0. આ પણ સાબિત કરવું પડશે. બરાબર છે? ઓકે. ત્યાર પછી સાતમું ક્વેશ્ચન છે આપણું. સાતમો ક્વેશ્ચન કયો બને છે? તો જુઓ, તો કેપેસિટરની અંદર સંગ્રહ પામતી વિદ્યુત ઉર્જા સમજાવવાની છે. બરાબર છે ને? તો કેપેસિટરમાં સંગ્રહ પામતી કઈ ઉર્જા? વિદ્યુત ઉર્જા સમજાવો એવું કીધું છે. એટલે U બરાબર 1/2 CV² સૂત્ર સાબિત કરવાનું છે. કદાચ એવું પૂછાય કે એકમ કદ દીઠ ઉર્જા કેટલી હોય? કેવું પૂછાય? એકમ કદ દીઠ ઉર્જા કેટલી હોય? તો એ ઉર્જા ρe બરાબર યાદ હશે કદાચ 1/2
1/2 શું આવશે E² એપ્સાઇલોન 0 આ પણ આપણે સાબિત કરવું પડે જો કદાચ એવું પૂછાય કે એકમ કદ દીઠ ઉર્જા સમજાવો કેવી એકમ કદ દીઠ આટલું પૂછાય તો આપણે આ ઉર્જા પણ સાબિત કરીશું બરાબર છે ઓકે સો આના ઉદાહરણ અને એક્ઝામ્પલ હું છેલ્લે આપું છું તમને ક્લિયર આટલી વસ્તુ ચલો જઈએ ત્રીજા નંબરના ચેપ્ટર ઉપર સો ત્રીજા નંબરના ચેપ્ટરમાંથી મેં 8 પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ કાઢેલા છે જેની આપણે ચર્ચા કરી લઈએ બરાબર છે ને કેટલા 8 ક્વેશ્ચન ઓકે ચલો પહેલો ક્વેશ્ચન કયું ચેપ્ટર ચેપ્ટર નંબર 3 ચેપ્ટરનું નામ તો ખબર છે ને પ્રવાહ વિદ્યુત ક્લિયર આટલી વસ્તુ શું છે પ્રવાહ વિદ્યુત હવે આ ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની આપણે ચર્ચા કરીએ ચલો હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કયા હોઈ શકે ક્લિયર આટલી વસ્તુ તો ચલો પહેલો ક્વેશ્ચન સમજીએ ચલો ઓહમનો નિયમ લખો અને અવરોધ R નું સમજો અહીંયા હું લખું પહેલા તો પ્રશ્ન બરાબર છે ને પછી સમજીએ કે આમાં શું સાબિત કરવાનું થાય આપણે તો ઓહમનો નિયમ લખો આવું કીધું છે આપણને અને અવરોધ R નું વાહકના પરિમાણ પરનું અવલંબન સમજાવો બરાબર છે ને પ્રશ્ન આવો પૂછાય અવલંબન સમજાવો પ્રશ્ન આ રીતે પૂછાય તો પહેલા તો ઓહમનો નિયમ સમજાવવાનો નિયમ લખવાનો આકૃતિ દોરવાની બરાબર છે ઓહમના નિયમની સર્કિટ ડાયાગ્રામ દોરીશું આપણે અને આપણે V IR સમીકરણ મેળવવાનું હવે પ્રશ્નમાં એવું કીધું છે કે અવરોધ R નું વાહકના પરિમાણ પરનું અવલંબન એટલે આમાં શું કરવાનું તો R બરાબર ρ × L/A સમીકરણ મેળવવાનું આ સૂત્ર સાબિત કરવાનું R = ρ × L/A ડિટેલમાં સમજાવવું જરૂરી છે તો પૂરેપૂરા માર્ક મળે બાકી તો માર્ક મળશે નહીં ઓકે આટલી વસ્તુ ચલો બીજો ક્વેશ્ચન જોઈએ આપણે બીજો ક્વેશ્ચન શું કહે છે આપણે તો બીજો નિયમ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ કદાચ ખબર જ હશે ઓહમના નિયમનું કયું સ્વરૂપ સદિશ સ્વરૂપ ક્લિયર આટલી વસ્તુ અને આ સદિશ સ્વરૂપ કયું તો સદિશ J બરાબર યાદ છે ને સદિશ E.સિગ્મા અથવા તો સિગ્મા.E આવું લખતા હતા આપણે તો આ સમીકરણ સાબિત કરવાનું ડિટેલમાં તૈયાર કરવાનું આને બરાબર છે ને કોઈ પણ પ્રોબ્લેમ ના હોવો જોઈએ વ્યાખ્યા સાથે લખવાનું સદિશ કેમ બનાવ્યો છે એ પણ દર્શાવવું હોય તો દર્શાવી શકાય બરાબર છે ને કારણ કે માર્ક કાપવાનો આપણે મોકો આપવો નથી ઓકે ચલો આગળ જઈએ ક્વેશ્ચન નંબર 3 ચલો ત્રીજા ક્વેશ્ચનમાં ડ્રિફ્ટ વેગની સમજૂતી આપો આવું કીધું છે આપણને બરાબર છે કોની સમજૂતી ડ્રિફ્ટ વેગની સમજૂતી આપો અને ડ્રિફ્ટ વેગનું સૂત્ર પણ મેળવવાનું કયું તો VD બરાબર -EE/m × ટાઉ જે આવડે જ છે તમને વધારે ચર્ચા નથી કરતો ત્યાર પછી ચોથા ક્વેશ્ચનની વાત કરીએ બરાબર છે ને ચોથા ક્વેશ્ચનમાં ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ભાર ઘનતા વચ્ચેનો સંબંધ સાબિત કરવાનો છે બરાબર છે શું કીધું મેં તો ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ એટલે કયો સંબંધ સાબિત કરવાનો તો ખબર છે ને સદિશ J બરાબર NEVD ક્લિયર આટલી વસ્તુ આ સમીકરણ સાબિત કરવાનું થાય આના સિવાય વધુ લખવું નહીં જો વધુ લખશો તો માર્ક ગયા સમજો બરાબર છે ને અને વધુ લખવાથી સાચું હોય તો માર્ક નહીં કપાય પણ જો ખોટું હશે તો માર્ક ગયા ક્લિયર આટલી વસ્તુ શું માંગ્યું છે ક્વેશ્ચનની અંદર પેલા પ્રશ્નને સમજી લો અને પછી લખવાનો ટ્રાય કરીશું આપણે બરાબર ચલો પાંચમો ક્વેશ્ચન જોઈ લઈએ તો પાંચમા ક્વેશ્ચનની અંદર કીધું છે આપણને મોબિલિટી બરાબર છે ને સમજાવવાનું છે શું સમજાવવું છે આપણે મોબિલિટી હવે મોબિલિટી સમજાવતી વખતે પહેલા તો મોબિલિટીની વ્યાખ્યા સૂત્ર ત્યાર પછી તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખવું જરૂરી છે બરાબર છે ને તો પહેલા તો સૂત્ર કયું છે આપણી જોડે તો મ્યુ બરાબર VD/E એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને શું કહેવાય મોબિલિટી કહેવાય અથવા તો આપણે સિગ્મા/NE આવું પણ સાબિત કરીએ છીએ કોઈ પણ બંનેમાંથી જે બી સાબિત કરો એ સાબિત કરવાનું છે આપણે બરાબર છે જો પૂરેપૂરા માર્ક મેળવવા હોય તો ક્લિયર આટલી વસ્તુ ત્યાર પછી આપણે છઠ્ઠા ક્વેશ્ચનની વાત કરીએ ચલો છઠ્ઠો ક્વેશ્ચન શું છે જુઓ અહીંયાથી
સો છઠ્ઠા ક્વેશ્ચનની અંદર ઓહમના નિયમની મર્યાદાઓ, 3 ગ્રાફ. કઈ મર્યાદાઓ? ઓહમના નિયમની મર્યાદાઓ. અને આ મર્યાદાઓમાં કયા 3 આલેખ હતા? કદાચ ખબર હોય, બરાબર છે ને. તાપમાન સાથે શું ફેરફાર થાય, બરાબર છે ને. પછી અર્ધવાહકો માટે મર્યાદાઓ શું હતી, બરાબર છે ને. આ બધા જ ગ્રાફ. સુવાહકોની મર્યાદાઓ શું હતી, બરાબર છે. એટલે આ 3 ગ્રાફ દોરીને સમજાવવાના રહેશે, બરાબર. ત્યાર પછી સાતમો પ્રશ્ન કયો? તો વિદ્યુત કોષોનું શ્રેણી અને સમાંતર જોડાણ, બરાબર છે ને. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર છે ને. વિદ્યુત કોષોનું સમાંતર અને શ્રેણી જોડાણ, બરાબર છે. બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતો આની, કારણ કે જે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો તમને ખબર જ છે. પણ આ જે અલગ કરેલા પ્રશ્નો છે તો ખાસ વાંચવાના, બરાબર છે ને. સો વિદ્યુત કોષોનું સમાંતર અને શ્રેણી જોડાણ સમજાવવાનું રહેશે. વિદ્યુત કોષ એટલે બેટરીનું શ્રેણી અને સમાંતર જોડાણ, બરાબર છે ને. ઓકે. સો 8મો પ્રશ્ન જોઈ લઈએ હવે આપણે. 8મો પ્રશ્ન શું કહે છે? તો 8મા પ્રશ્નની અંદર વિસ્ટોન બ્રિજ, બરાબર છે. શું સમજાવવાનું છે આપણે અહીંયા? વિસ્ટોન બ્રિજ, બરાબર છે. ઓકે. સો વિસ્ટોન બ્રિજ ઇઝી ક્વેશ્ચન, બરાબર, જે ખબર જ છે તમને. ઓકે. આ વિસ્ટોન બ્રિજ એટલે શું એ સમજાવવાનું અને તેનો સિદ્ધાંત આપણે લખીશું, બરાબર છે. ઓકે. સો આટલા પ્રશ્નો ચેપ્ટર નંબર 3 માંથી જો કમ્પ્લીટ રેડી કરેલા હશે તો પેપરની અંદર કોઈક 2-3 ક્વેશ્ચન તો અહીંયાથી મળી જ રહેશે, બરાબર છે ને. ખૂબ અગત્યના પ્રશ્નો આપણે તારવેલા છે. ઓકે. સો આના ઉદાહરણ અને એક્ઝામ્પલ છેલ્લે જોઈએ. ચલો હવે જઈએ આપણે ચેપ્ટર નંબર 4 ઉપર. હવે ચેપ્ટર નંબર 4 ની અંદર ટોટલ 10 પ્રશ્નો છે. 10 પ્રશ્નો ખાસ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે, કારણ કે થોડું ચેપ્ટર લેન્ધી છે. તમને ખબર છે ચોથું ચેપ્ટર કયું છે, બરાબર છે ને. સો ચોથા ચેપ્ટરની અંદર આપણે પહેલા તો ચેપ્ટરનું નામ શું છે એ જોઈ લઈએ. તો ચેપ્ટર નંબર 4 છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. કયા વિદ્યુત ભારો? ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ, આની અંદરથી પહેલો જ પ્રશ્ન કયો હોઈ શકે, બરાબર છે. સો ફર્સ્ટ ક્વેશ્ચનની વાત કરું. લોરેન્ટ્ઝ બળનું સૂત્ર મેળવવું, આવું પૂછ્યું છે આપણને. કયું? લોરેન્ટ્ઝ બળનું સૂત્ર મેળવવું. ચલો લોરેન્ટ્ઝ બળનું સૂત્ર કયું ખબર છે ને? જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય, બરાબર છે ને, એ વખતે જ્યારે વિદ્યુત ભાર ઉપર બળ લાગતું હોય એ બળનું સૂત્ર એટલે કે એને કહેવાય લોરેન્ટ્ઝ બળ. અને એ સૂત્ર કયું હતું? તો હું લખું અહીંયા સદિશ F બરાબર Q E પ્લસ V ક્રોસ B. આ સમીકરણ સાબિત કરવાનું થાય લોરેન્ટ્ઝ બળવાળું, જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બંને હાજર હોય ત્યારે, બરાબર છે ને. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. તો બીજા ક્વેશ્ચનની અંદર શું છે આપણે જોઈ લઈએ, બરાબર છે પ્રશ્ન. તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળની લાક્ષણિકતાઓ. કઈ લાક્ષણિકતાઓ? ચુંબકીય બળની લાક્ષણિકતાઓ, બરાબર છે. કેટલા માર્કમાં પૂછાય છે એ મુજબ લખવાની. 2 માર્ક હોય કે 3 માર્ક, હું તો કહીશ કે 6 લાક્ષણિકતાઓ લખી દેવાની કોઈ પણ, બરાબર છે ને. કેટલી? 6. 4 લખશો તો વાંધો નહીં આવે. કોઈ ડિટેલની અંદર 3 માર્કમાં પૂછાય તો લખવું જરૂરી છે, પણ 2 માર્કની અંદર 4 લાક્ષણિકતાઓ કોઈ પણ ચુંબકીય બળની લાક્ષણિકતાઓ લખી દેવાનું કે બળ કઈ દિશામાં લાગી શકે, કઈ રીતે ઉદ્ભવી શકે બળ, બરાબર છે ને. આ બધી અમુક લાક્ષણિકતાઓ છે નહીં, તો આપણે એ લાક્ષણિકતાઓ 6 અથવા 4 ડિટેલમાં લખીશું. ક્લિયર આટલી વસ્તુ? ત્યાર પછી વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર, બરાબર છે ને. ત્યાર પછી વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર, બરાબર છે ને. હવે એ કયું સૂત્ર સાબિત કરવાનું? તો એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવશે ત્યારે એના ઉપર સૂત્ર લાગશે F બરાબર BIL sin થીટા. ક્લિયર આટલી વસ્તુ? F બરાબર BIL અથવા તો ILB sin થીટા. અહીંયા
થીટાના અલગ અલગ ખૂણા માટે આપણે અલગ અલગ કેસ પણ લખીશું તો વધુ મજા આવશે, જેથી માર્ક ના કાપી શકાય આપણા. ઓકે, ચલો ચોથા નંબરનો ક્વેશ્ચન જોઈએ. સો ચોથા નંબરના ક્વેશ્ચનની અંદર ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારના ગતિની ચર્ચા. ક્યારે? મેગ્નેટિક ફિલ્ડમાં અથવા તો ચુંબકીય બળમાં અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં, હે ને, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિની ચર્ચા કરવાની છે. હવે વિદ્યુતભારની ગતિની ચર્ચા, જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર દાખલ થાય ત્યારે એની ગતિ કેવા પ્રકારની હશે, બરાબર છે ને? સો એની ડિટેલમાં ચર્ચા કરીશું આપણે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો પાંચમા નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. પાંચમા નંબરમાં બાયો સાવર્ટનો નિયમ અને કુલમ્બના નિયમની સામ્યતાઓ અને વિષમતાઓ. બરાબર છે? કયો નિયમ? એક તો બાયો સાવર્ટનો નિયમ અને બીજો કયો? કુલમ્બનો નિયમ. આ બંનેની સામ્યતાઓ લખવાની છે અને વિષમતાઓ પણ લખવાની છે, કે આ બંનેની અંદર સામ્યતા શું છે અને આ બંનેમાં વિષમતા શું છે. ક્લિયર આટલી વસ્તુ? શું 4-4-5-5 મુદ્દા લખીશું. પહેલા સમીકરણ, બંનેના સૂત્રો લખીશું ખાસ કરીને, અને બંને સૂત્રો ઉપરથી આપણે સામ્યતાઓ અને વિષમતાઓ લખીશું. સૂત્ર આવડવા જોઈએ, બરાબર? હું અહીંયા લખતો નથી પણ તમને ખબર હોવા જોઈએ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સો આગળ જઈએ. હવે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન શું કહે છે આપણને? ક્લિયર આટલી વસ્તુ? સો છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કોઈ પણ પ્રકારે સ્કીપ ના કરી શકાય, બરાબર છે ને? કયો પ્રશ્ન? તો વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ પર ના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. આ રીતે એક રિંગ હતી, એની અક્ષ ઉપર અહીંયા આપણે આમાં પ્રવાહ પસાર કરીએ, I એટલે અહીંયાથી એક વિદ્યુત ક્ષેત્ર માટે એક આપણે લાઈન, સોરી વિદ્યુત ક્ષેત્ર ક્યાં ભાઈ? ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરીએ છીએ ને આપણે. તો વિદ્યુત પ્રવાહ ધારિત આ એક લૂપ છે, અને આ લૂપમાં અહીંયા આ બિંદુથી આપણે એક અંતર, ડિસ્ટન્સ અહીંયા બતાવીએ, અને આ બિંદુએ P બિંદુએ કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? તો એ ચુંબકીય ક્ષેત્ર B બરાબર ખબર છે ને, μ0I_r² ભાગ્યા 2x² + r²⁵ ઇન્ટુ I કેપ. આપણે આ સૂત્ર સાબિત કરતા હતા, આ સૂત્ર સાબિત કરવાનું છે અહીંયા. ક્લિયર આટલી વસ્તુ? હવે આ અંતર x એ વધારીએ ઘટાડીએ તો શું ફેરફાર થાય એના વિશે થોડું લખી દઈશું તો વધુ મજા આવશે, બરાબર છે? ક્લિયર આટલી વસ્તુ? ચલો હવે આગળ જઈએ આપણે સાતમા નંબરના પ્રશ્ન ઉપર. એમ્પિયર સર્કિટલનો નિયમ. કયો નિયમ છે? એમ્પિયર સર્કિટલનો નિયમ. એમ્પિયર સર્કિટલનો નિયમ છે નાનો પ્રશ્ન, બરાબર છે, પણ 2 માર્કમાં ઘણીવાર પૂછાઈ જાય છે, બરાબર છે? શું સાબિત કરવાનું છે? તો B બરાબર μ0IE ડિવાઇડેડ બાય 2πr. હવે IE એટલે કુલ પ્રવાહ. એમ્પિરિયન લૂપ બનાવી હોય, લૂપમાંથી વહેતો કુલ પ્રવાહ એને IE કહેવાય, બરાબર છે ને? સો આ સૂત્ર આપણે સાબિત કરવાનું છે. ક્લિયર આટલી વસ્તુ? હવે આગળ કીધું છે આપણને કે આ એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરીને, આનો ઉપયોગ કરીને શું કરવાનું? સોલેનોઇડની અંદર અથવા તો સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. કોના કારણે? સોલેનોઇડના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. કોના કારણે? આ નિયમનો ઉપયોગ કરીને શોધવાનું, એમ્પિયર સર્કિટલનો નિયમ. ક્લિયર આટલી વસ્તુ? સો એ ચુંબકીય ક્ષેત્ર ખબર છે ને કેટલું છે? B બરાબર μ0NI. કેટલું છે? B બરાબર μ0NI. આ સાબિત કરવાનું રહેશે, બરાબર છે? સોલેનોઇડ બનાવવાનો, એની અંદરથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પાસ કરવાની, અને એના બરાબર આપણે આ સૂત્ર સાબિત કરીશું. B = μ0NI. કોઈ પણ પ્રકારનું આપણે એની અંદર સ્કીપ નહીં કરવાનો મુદ્દો, બરાબર છે? સો B બરાબર μ0NI સમીકરણ આપણે સાબિત કરી દઈશું. ક્લિયર આટલી વસ્તુ? ચલો ત્યાર પછી જઈએ 9મા ક્વેશ્ચન ઉપર.
સો નવમો ક્વેશ્ચન શું કહે છે આપણને જુઓ ચલો. સો નવમા ક્વેશ્ચનમાં શું લખવાનું છે તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા લંબચોરસ ગુંજરા પર લાગતું ટોર્ક, બરાબર છે ને, લંબચોરસ ગુંજરા પર લાગતું ટોર્ક યાદ છે ને, ક્યારે તો ચુંબકીય ક્ષેત્ર સદિશ બી માં રાખ્યા પછી. ચુંબકીય ક્ષેત્રમાં આપણે કોઈ એક લંબચોરસ ગુંજળું રાખી દઈએ તો એના ઉપર કેટલું ટોર્ક લાગશે આપણે સાબિત કરવાનું છે. એટલે કયું સૂત્ર સાબિત કરવાનું થાય તો ટોર્ક ટાઉ બરાબર IAB અથવા તો ટોર્ક ટાઉ બરાબર શું લખતા હતા MB sin થીટા. આ સમીકરણ સાબિત કરવાનું છે. આ લખવાનું, પેલું પણ લખવાનું, બરાબર. ટોર્ક માટેનો એકમ, પારિમાણિક સૂત્ર બધું ડિટેલમાં લખી દઈશું. સાઇન થીટા, થીટા બદલાય તો એના અલગ અલગ કિસ્સા કયા હોઈ શકે એ પણ આપણે લખીશું, બરાબર છે. અને આના પછી એક છેલ્લો ક્વેશ્ચન બને છે 10મો, અહીંયા લખી નાખું છું. સરસ રીતે તૈયાર કરીશું આપણે ગેલ્વેનોમીટર. શું તૈયાર કરીશું ગેલ્વેનોમીટર. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ખાસ તૈયાર કરવાનો ગેલ્વેનોમીટર, એનો સિદ્ધાંત, રચના, કાર્ય, આકૃતિ, બરાબર છે ને, આપણે સંપૂર્ણ સમજૂતીની તૈયારી કરી નાખશું અહીંયા. ક્લિયર આટલી વસ્તુ. આના એક્ઝામ્પલ છેલ્લે. ચલો ત્યાર પછી જોઈએ આપણે ચેપ્ટર નંબર 5 જેની અંદરથી 6 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ કાઢેલા છે, બરાબર છે. કયું ચેપ્ટર? સો ચેપ્ટર નંબર 5, ચેપ્ટરનું નામ થશે બેટા ચુંબકત્વ અને દ્રવ્ય, મેગ્નેટિઝમ અને મેટર, બરાબર છે. ચુંબકત્વ અને દ્રવ્ય, ચુંબકત્વ અને દ્રવ્ય, મેગ્નેટિઝમ અને મેટર. ચલો પહેલો ક્વેશ્ચન, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. કઈ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ કેટલી લખીશું? 6 અથવા 4, 5 નહીં, 4 અથવા તો 6. હું તો રિકમેન્ડ કરીશ કે 6 જ લખવાની આપણે, બરાબર છે. 4 લખવી જરૂરી નથી. આમ તો 6 લખશો તો પૂરેપૂરા માર્ક મળશે. ક્લિયર આટલી વસ્તુ કેટલી લખીશું? 6. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ તો બીજા ક્વેશ્ચનની અંદર ગજિયા ચુંબક અને સોલેનોઇડની સામ્યતાઓ, બરાબર છે. કયો? ગજિયો ચુંબક અને સોલેનોઇડની, બરાબર છે ને, બંનેની શું લખવાની છે આપણે? સામ્યતાઓ. ક્લિયર? ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય અને એ મુજબ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે, બરાબર છે ને, જેના વિશે આપણે લખવાનું થાય તો એ કમ્પ્લીટલી લખતા આવડવું જોઈએ આપણને. ક્લિયર આટલી વસ્તુ. ત્યાર પછી આપણે આગળ જઈએ ક્વેશ્ચન નંબર 3. ચલો ત્રીજા નંબરનો ક્વેશ્ચન કયો? તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજિયા ચુંબક પર ટોર્કનું સૂત્ર લખી તેની સ્થિતિ ઊર્જા. કયું? ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબક પર લાગતું ટોર્ક, ગજિયા ચુંબક પર લાગતું ટોર્ક અને તેની સ્થિતિ ઊર્જા, બરાબર છે ને. ટોર્ક કયું હતું હમણાં જ હાલ લખ્યું હતું આપણે, ટાઉ બરાબર MB sin થીટા, અને સ્થિતિ ઊર્જા કેટલી? તો U બરાબર -MB cos થીટા. દરેકમાં થીટાના અલગ અલગ કેસ માટે આપણે લખીશું મુદ્દાઓ. 3 કેસ કયા? થીટા 0 હોય, થીટા 90 ડિગ્રી હોય કે થીટા આપણી જોડે 180 ડિગ્રી હોય, બરાબર છે ને. ત્યારે કેટલું ટોર્ક લાગશે, કેટલી સ્થિતિ ઊર્જા હશે, બધું જ કમ્પ્લીટ લખીશું. ક્લિયર આટલી વસ્તુ. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન કયો લખો? ક્લિયર? ખાસ ધ્યાન રાખો અહીંયાથી. તો મેગ્નેટાઇઝેશન ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કયું? મેગ્નેટાઇઝેશન સમજાવવાનું છે, બરાબર છે. અને આપણે મેગ્નેટાઇઝેશન સમજાવી ત્યાર પછી મેગ્નેટાઇઝેશન અને શું કીધું મેં? મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. કઈ તીવ્રતા? મેગ્નેટિક તીવ્રતા વચ્ચેનો સંબંધ મેળવો, આવું કીધું છે, બરાબર છે. સો મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા વચ્ચેનો સંબંધ સાબિત કરવાનો, એટલે કે સદિશ B બરાબર મ્યુ ઇન્ટુ સદિશ H. આ સૂત્ર સમજાવવાનું થાય, બરાબર. સો ડિટેલમાં સમજાવવાનું, કોઈ પણ એની અંદર ઓપ્શન આપવાનો નથી આપણે, બરાબર છે. ત્યાર પછી એક છેલ્લો ક્વેશ્ચન બંને ભેગા લખું છું, ડાયામેગ્નેટિઝમ અને પેરામેગ્નેટિઝમ. શું? ડાયા
મેગ્નેટિઝમ અને પેરામેગ્નેટિઝમ બંને વિશે ટૂંક નોંધ લખવાની પૂછાય તો કમ્પ્લીટ આવડવી જોઈએ, બરાબર છે ને. સો ડિટેલમાં આપણે લખીશું આને. ક્લિયર આટલી વસ્તુ? ચલો આગળ જઈએ ચેપ્ટર નંબર 6. હવે ચેપ્ટર નંબર 6 ની અંદર કઈ તૈયારી કરવી, બરાબર છે ને. સો અહીંયા જોઈએ આપણે હવે ચેપ્ટર નંબર 6. કયું ચેપ્ટર? ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, બરાબર છે ને. સો વિદ્યુત ચુંબકીય પ્રેરણ. હવે આ વિદ્યુત ચુંબકીય પ્રેરણ શું હોઈ શકે, બરાબર છે, આપણે એની ચર્ચા કરીએ. ચલો પહેલો જ ક્વેશ્ચન, વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગે ફેરેડેનો નિયમ લખો અને સમજાવો. પહેલો જ ક્વેશ્ચન કયો પૂછી શકાય? ફેરેડેનો નિયમ લખો અને સમજાવો, બરાબર છે ને. નિયમ લખો અને સમજાવો. ક્લિયર આટલી વસ્તુ? તો ડિટેલમાં સમજાવવાનું ફેરેડેનો નિયમ શું હતો, બરાબર છે ને, એના વિશે પ્રોપર ડેફિનેશન લખવાની થાય. ઓકે, ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. સો બીજો ક્વેશ્ચન કયો બનશે આપણો? લેન્ઝનો નિયમ. કયો? લેન્ઝનો નિયમ, બરાબર છે ને. એક લૂપની અંદર મેગ્નેટને દાખલ કરો તો કઈ દિશામાં પ્રવાહ ઉત્પન્ન થશે અને કઈ દિશામાં પ્રવાહ ઉત્પન્ન ના થાય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો ત્રીજા નંબરમાં પ્રશ્ન આવશે આપણો, ચુંબકીય ક્ષેત્રમાં યુ આકારનો સળિયો રાખતા હતા, બરાબર છે ને. તો યુ આકારના વાહકની ભુજાઓ પર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતું ગતિકીય ઈએમએફ સમજાવવાનું છે. એટલે આવું હતું, યાદ છે ને, આ રીતે મેગ્નેટિક ફિલ્ડ હતું અને આ મેગ્નેટિક ફિલ્ડમાં આ રીતે એક યુ આકારનો સળિયો હતો અને આના ઉપર આપણે એક સળિયો મૂકી આ રીતે અને એને ગતિ કરાવતા હતા. ક્લિયર આટલી વસ્તુ? તો આ સળિયાની અંદર જે ઈએમએફ ઉદ્ભવે, આ સળિયાની અંદર, બરાબર છે ને, એ ઈએમએફ કેટલું હશે? તો E બરાબર BVL જેટલું આ સાબિત કરવાનું થાય. ક્લિયર આટલી વસ્તુ? ચલો આગળ જઈએ ચોથા નંબરનો ક્વેશ્ચન. સો ચોથા નંબરના ક્વેશ્ચનની અંદર શું લખીશું આપણે અને ક્વેશ્ચન શું છે પહેલા તો એ જોઈ લઈએ, બરાબર છે ને. સો ચોથા નંબરનો ક્વેશ્ચન છે અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મ પ્રેરકત્વ, બરાબર છે. બે પ્રકારના પ્રેરકત્વ છે આપણા, એક અન્યોન્ય પ્રેરકત્વ અને બીજું કયું છે? આત્મ પ્રેરકત્વ. ક્લિયર આટલી વસ્તુ? અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મ પ્રેરકત્વ. અન્યોન્ય એટલે એક ગુંચડાની અંદર પ્રવાહ પસાર કરો અને બીજા ગુંચડાની અંદર આપણને ઈએમએફ મળે, અને આત્મ પ્રેરકત્વ એટલે પોતાનો જ પ્રવાહ પોતાના ઉપર નવું ઈએમએફ, જેને કહેવાય બેક ઈએમએફ. ક્લિયર આટલી વસ્તુ? સો એ પ્રશ્ન 2 ખાસ તૈયાર કરીશું આપણે. ત્યાર પછી પાંચમા નંબરનો પ્રશ્ન બને છે આપણો લાંબા સોલેનોઇડ માટે આત્મ પ્રેરકત્વ. કોના માટે? લાંબા સોલેનોઇડ માટે આત્મ પ્રેરકત્વ, બરાબર છે ને. લાંબા સોલેનોઇડ માટે ખાસ ધ્યાન રાખજો, લાંબા સોલેનોઇડ માટે આત્મ પ્રેરકત્વ એટલે સૂત્ર કયું સાબિત કરવાનું? L બરાબર μ0n2a બાય સ્મોલ l. ક્લિયર આટલી વસ્તુ? કેપિટલ L બરાબર μ0n2 બાય a ઇન્ટુ μ0n2a બાય l. આપણે આ સૂત્ર સાબિત કરવાનું છે. ઓકે, સો ખાસ ધ્યાન રાખીને આપણે લખવાનું. ઓકે, ત્યાર પછી આગળ જઈએ છઠ્ઠો ક્વેશ્ચન. ચલો છઠ્ઠો ક્વેશ્ચન શું છે જુઓ. ચલો તો છઠ્ઠા ક્વેશ્ચનની અંદર ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવવાનું. કોનું? ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો, બરાબર છે. એટલે કયું સૂત્ર સાબિત કરવાનું? U બરાબર 1/2 Li². આ સૂત્ર સાબિત કરવાનું છે. ચલો ત્યાર પછી સાતમો ક્વેશ્ચન, બરાબર છે. એસી જનરેટર જેની રચના, કાર્ય પદ્ધતિ, આકૃતિ જોઈ લેવાની, એ રચનામાં આવી જશે, બરાબર છે ને. અને
આના પ્રેરિત ઈએમએફ નું સૂત્ર બરાબર છે કયું સૂત્ર પ્રેરિત ઈએમએફ નું કયું સૂત્ર બનશે તો E બરાબર NAB ઓમેગા ઇન્ટુ સાઇન ઓમેગા ટી આપણે આને કહેતા હતા મેક્સિમમ ઈએમએફ એટલે E બરાબર EM સાઇન ઓમેગા ટી આપણે આ સાબિત કરવાનું થાય ક્લિયર આટલી વસ્તુ ઓકે ચલો આગળ જઈએ ચેપ્ટર નંબર 7 સો ચેપ્ટર નંબર 7 ની અંદર કયા પ્રશ્નો આપણે તૈયાર કરીશું ઓકે સો ચેપ્ટર નંબર 7 એટલે કયું પ્રત્યાવર્તી પ્રવાહ અલ્ટરનેટ કરંટ ક્લિયર આટલી વસ્તુ સો આની અંદર 4 પ્રશ્નો છે જે ડિટેલમાં છે ચારે 4 પ્રશ્નો ડિટેલમાં તૈયાર કરશો એટલે એની અંદરથી તમને 6 થી 7 ક્વેશ્ચન એવા છે જે પરીક્ષાની અંદર મળી રહેશે બરાબર છે આ જે પ્રશ્નો હું આપી રહ્યો છું તમને એમાંથી ઘણા બધા MCQ પણ આવી શકે છે અને એ જ સૂત્રો ઉપરથી દાખલા પણ આપણે ગણી શકીશું બરાબર છે ને સો ડિટેલમાં તૈયારી કરીશું તો વધુ મજા આવશે ઓકે જે છેલ્લે ફિઝિક્સની અંદર તૈયારી નથી કરતા એ વિદ્યાર્થીઓ માટે તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની જશે ક્લિયર આટલી વસ્તુ ચલો 7મા નંબરના પ્રશ્નની 7મા નંબરના ચેપ્ટરની આપણે ચર્ચા કરીએ તો પહેલો જ ક્વેશ્ચન ક્લિયર પહેલો જ ક્વેશ્ચન R L અને C અવરોધ ઇન્ડક્ટર અને કેપેસિટન્સ ને ત્રણેયમાંથી કોઈ પણ પૂછાય R પૂછાય L માટે પૂછાય C માટે પણ પૂછાય તો આ C ને લાગુ પાડેલ AC વોલ્ટેજ માટે AC પ્રવાહનું સમીકરણ મેળવો અને તેમના સરેરાશ પાવરની ચર્ચા કરો આવું કીધું છે આપણને બરાબર છે ને ઓકે R માટે AC વોલ્ટેજ એપ્લાય કરીએ આપણે R ને તો એમાં AC પ્રવાહ કેટલો મળશે અને એનો સરેરાશ પાવર કેટલો હશે ક્લિયર આટલી વસ્તુ ત્યાર પછી બીજો ક્વેશ્ચન LCR શ્રેણી AC પરિપથ માટે તત્કાલીન પ્રવાહ ક્લિયર આટલી વસ્તુ પછી ઇમ્પિડન્સ અને કળાના સૂત્રો ફેઝર ડાયાગ્રામની રીતે મેળવો કોની રીતે ફેઝર ડાયાગ્રામની રીતે મેળવો આવું કીધું છે આપણને આ ખાસ ધ્યાન રાખવાનું ફેઝર ડાયાગ્રામની રીતે આપણે સાબિત કરવાના છે બરાબર કયા કયા સૂત્રો પ્રવાહનું સૂત્ર ઇમ્પિડન્સનું અને કળાના સૂત્રો આપણે ફેઝર ડાયાગ્રામની રીતે સાબિત કરીશું બરાબર છે ને ઓકે ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ તો LCR શ્રેણી AC પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવી જુદા જુદા કિસ્સાઓની ચર્ચા કરો આવું કીધું છે આપણને બરાબર છે ને સરેરાશ પાવરનું સૂત્ર પાવર ફેક્ટર સમજાવવાનું છે બરાબર છે સો પાવર ફેક્ટર સમજાવવાનું અને એના જુદા જુદા કિસ્સાઓની આપણે ચર્ચા પણ કરીશું ક્લિયર આટલી વસ્તુ ત્યાર પછી ચોથો ક્વેશ્ચન બને છે આપણા માટે આ ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ ટ્રાન્સફોર્મર બરાબર છે શું ટ્રાન્સફોર્મર ઓકે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બરાબર છે ટ્રાન્સફોર્મરની રચના પછી એનો સિદ્ધાંત અને કાર્ય પદ્ધતિ આટલું પૂછાશે ક્લિયર આટલી વસ્તુ સો આને ડિટેલમાં તૈયાર કરી દેવાનું આપણે ઓકે સો ચેપ્ટર 7માંથી મેં આ 4 પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કાઢેલા છે આ 4 પ્રશ્નોની અંદર ઘણી બધી ડિટેલ આવી જાય છે સો ડિટેલમાં તૈયાર કરીશું આપણે આને બરાબર છે ચેપ્ટર 7 સ્કીપ નહીં કરીએ આપણે ક્લિયર આટલી વસ્તુ ચલો ચેપ્ટર નંબર 8
હવે ચેપ્ટર 8 ની અંદરથી બ્લુપ્રિન્ટમાં વાંચ્યા પ્રમાણે મને લાગે છે કે આમાંથી 2 MCQ જ પૂછાય છે, પણ એવું જરૂરી નથી કે 2 MCQ પૂછાય. 2 માર્કનો પ્રશ્ન પણ પૂછી શકાય. ચેપ્ટર છે 2 માર્કનું ખાલી, બરાબર છે. અને એ 2 માર્ક માટે આપણે 3 પ્રશ્ન બહુ સરસ મજાના તૈયાર કરી દઈશું. કયા કયા? તો મેક્સવેલના 4 સમીકરણ પહેલા તૈયાર કરીશું. ક્લિયર? આટલી વસ્તુ કયા? મેક્સવેલના 4 સમીકરણો, બરાબર છે ને. હવે આ 4 સમીકરણો આવડવા જોઈએ. 2 માર્કમાં કદાચ પૂછે બી જાય, MCQ માં પૂછે જાય. 4 માંથી કયો ઓપ્શન સાચો છે, કયો ઓપ્શન ખોટો છે, એ પણ લખતા આવડવું જોઈએ. ત્યાર પછી બીજો પ્રશ્ન બને આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. કયા? વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. કોઈ પણ 6 લખવી, બરાબર છે ને. 2 માર્કમાં જ પૂછાય પ્રશ્ન, કારણ કે ચેપ્ટર જ 2 માર્કનું છે. ક્લિયર આટલી વસ્તુ? અને ત્રીજા નંબરમાં આમ તો એવું કહી ના શકાય છે કે ચેપ્ટર 2 માર્કનું છે, કારણ કે યુનિટ વાઇઝ જોવા જઈએ તો ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય, 2 માર્કનું અથવા તો 3 માર્કનું. ક્લિયર આટલી વસ્તુ? સો તૈયાર કરવાની અને 6 લાક્ષણિકતાઓ લખવાની. કદાચ 3 માર્કમાં પૂછાઈ ગયું તો 6 લાક્ષણિકતાઓ ઇનફ છે. ઓકે, સો ડિટેલમાં આપણે 6 લાક્ષણિકતાઓ લખીશું. ત્યાર પછી વિદ્યુત ચુંબકીય વર્ણપટના વિભાગોની ટૂંકમાં ચર્ચા કરવાની, બરાબર છે ને. ઓકે, વર્ણપટની ટૂંકમાં ચર્ચા. કયો વર્ણપટ? તો વિદ્યુત ચુંબકીય વર્ણપટ. ક્લિયર આટલી વસ્તુ? વિદ્યુત ચુંબકીય વર્ણપટ, જેની અંદર એક્સ-રે, ગામા રે, પારજાંબલી કિરણો, બરાબર છે ને. આ બધા જ આપણે અલગ અલગ પ્રકારના જે વર્ણપટમાં કિરણો આવતા હતા, બરાબર છે. બધા જ કિરણો કદાચ 2 માર્કની અંદર પૂછી શકાય. બધા ના પૂછાય, પણ કોઈ એક પૂછાય તો બધા જોઈ લેવાના, એકવાર શાંતિથી વાંચી લેવાના ડિટેલમાં, અને યાદ રહી જાય એવા જ છે, બરાબર છે. ખોટું આપણે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરવાનું નહીં, એને વાંચી લેવાના. ક્લિયર આટલી વસ્તુ? સો આ 1 થી 8 ચેપ્ટર પાર્ટ 1 ના, જેની અંદરથી આપણે બહુ ઓછા પ્રશ્નો તાળવેલા છે. આ બધા જ પ્રશ્નો આપણે તૈયાર કરીશું. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો હવે જઈએ આપણે પાર્ટ 2 ની અંદર. પાર્ટ 2 ની અંદર 9 થી 14 ચેપ્ટર, જેની અંદર કયા પ્રશ્નો આપણે તૈયાર કરવાના અને કયા પ્રશ્નની અંદર કયું સમીકરણ સાબિત કરવાનું. ક્લિયર? અથવા તો કયું સૂત્ર સાબિત કરવાનું. ચલો પાર્ટ 2. સો પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 એટલે કયું? કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો, જેને કહેવાય છે રે ઓપ્ટિક્સ. બરાબર છે. આખું ચેપ્ટરનું નામ નથી લખતો, ખાલી રે ઓપ્ટિક્સ લખું છું. અહીંયા આપણે એના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. ચલો, બરાબર છે. તો પહેલું જ પ્રશ્ન, બહુ મોટું ચેપ્ટર છે અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બરાબર છે. જેથી બહુ ડિટેલમાં તૈયાર કરીશું આને, જેમાંથી મેં લગભગ 9 ક્વેશ્ચન્સ બહાર કાઢેલા છે, બરાબર છે. સો આ 9 ક્વેશ્ચન્સ આપણે તૈયાર કરવાના છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સો પહેલો જ ક્વેશ્ચન આપણો બનશે ગોળીય અરીસાનું. કયું? ગોળીય અરીસાનું સૂત્ર મેળવો. સૂત્ર મેળવો અને મોટવણીનું સૂત્ર સમજાવો, બરાબર છે. અથવા તો મોટવણી સમજાવો. ક્લિયર? હવે ગોળીય અરીસાનું સૂત્ર કયું છે ખબર છે ને? 1/f = 1/u + 1/v. આ સૂત્ર સાબિત કરવાનું છે. અને ત્યાર પછી મોટવણી એટલે શું? m = -v/u. આ મોટવણીનું સૂત્ર પણ સાબિત કરીશું. ક્લિયર? ડિટેલમાં ક્યારે મોટવણી ધન લેવાની, ક્યારે મોટવણી ઋણ લેવાની, બરાબર છે. કેવા પ્રતિબિંબ માટે મોટવણી કેવી હશે? +1, -1, 0 મોટવણી, બરાબર છે. આ બધી જ વસ્તુ ચર્ચા કરવાની, જેટલા માર્કમાં પૂછાય છે એ મુજબ. પણ જો આટલું જ પૂછાય ખાલી કે મોટવણી સમજાવો, તો આપણે સૂત્ર મેળવીશું અરીસાનું અને મોટવણીનું ખાલી આ સૂત્ર સાબિત કરી આપીશું, બરાબર છે. ઓકે, વધારે ડિટેલમાં ચર્ચા કરીશું નહીં. ત્યાર પછી બીજો ક્વેશ્ચન. ચલો, બીજો ક્વેશ્ચન શું કહે છે આપણને? પૂર્ણ આંતરિક પરાવર્તન. ક્લિયર આટલી વસ્તુ? કયું? પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવો. ક્લિયર આટલી વસ્તુ? સો બીકર વાળું એક આકૃતિ હતી, જેની અંદર આપણે તળિયામાં એક ગોળો મૂકતા હતા, સોર્સ મૂકતા હતા, જેથી પ્રકાશીય કિરણો નીકળતા હતા, અને અમુક કિરણો સપાટીને સમાંતર થઈ અને પાછા એના એ જ માધ્યમમાં વાંકા વળીને જતા રહેતા હતા, બરાબર છે ને. સો સ્નેલનો નિયમ આપણે એમાં સાબિત કરતા હતા. કયો? n21 બરાબર n12. ઓકે, n12, કારણ કે માધ્યમ પાછું ઊંધું થઈ જશે અહીંયા. સો અહીંયા લખીએ આપણે n12 બરાબર શું થાય? 1/sin IC
આ સૂત્ર સાબિત કરવાનું થાય sin n12 બરાબર 1/sin IC. ઓકે, ચલો ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ત્રીજો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ઓકે, સો ગોળીય સપાટી માટે, કેવી સપાટી માટે? ગોળીય સપાટી માટે વસ્તુ અંતર u, કયું અંતર? આ વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v, કયું? પ્રતિબિંબ અંતર v, અને વક્રતા ત્રિજ્યા r, કઈ ત્રિજ્યા? વક્રતા ત્રિજ્યા r, અને વક્રી ભવનાંક n. શું કીધું મેં? વક્રી ભવનાંક n સાથે સંબંધ ધરાવતું શું મેળવવાનું છે? સૂત્ર મેળવો. સૂત્ર મેળવવું. બરાબર છે. કયું સૂત્ર મેળવવાનું? આપણને u, v, r અને n સાથે સંબંધ ધરાવતું સૂત્ર કીધું હોય તો કયું સૂત્ર મેળવીશું? તો n1 ભાગ્યા અહીંયા માઇનસ u, n1 ભાગ્યા લખાશે u પ્લસ n2 બાય v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 બાય r. આ સમીકરણ આપણે સાબિત કરીશું. ક્લિયર આટલી વસ્તુ? માઇનસ n1 બાય u પ્લસ n2 બાય v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 બાય r. ક્યારે? તો હવાની અંદર વસ્તુ મૂકી હોય, પાતળા માધ્યમની અંદર, તો આ સમીકરણ બને. અને જાડા માધ્યમમાં વસ્તુ મૂકી દઈએ તો ઘટ માધ્યમમાં n2 આગળ આવશે, n1 પાછળ જશે. બરાબર છે. એટલે એ સમીકરણ આવું બનશે. જો ઘટ માધ્યમમાં હોય તો n2 બાય u માઇનસ m ના m પ્લસ n1 બાય v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 બાય r. આ સમીકરણ બને. ક્લિયર? ક્યારે? ઘટ માધ્યમ માટે. ઓકે, પાતળા માધ્યમ માટે વસ્તુનું સમીકરણ આ છે. વસ્તુનું એટલે કે ગોળીય સપાટી માટેનું. ઓકે, ચલો આગળ જઈએ. આપણે જોઈએ ચોથા નંબરનું ક્વેશ્ચન. ચલો ચોથા નંબરના ક્વેશ્ચનમાં શું કીધું છે? તો પાતળા લેન્સ માટે લેન્સ મેકરનું સમીકરણ મેળવો. કયા? પાતળા લેન્સ માટે કયું સમીકરણ? લેન્સ મેકર. ઓકે, કયું? લેન્સ મેકરનું સમીકરણ. ઓકે, આટલી વસ્તુ મેળવવાની છે આની અંદર. લેન્સ મેકરનું સમીકરણ મેળવવું. ઓકે, કયું સમીકરણ મેળવવાનું લેન્સ મેકરનું? 1/f બરાબર n21 માઇનસ 1 કૌંસમાં 1/r1 માઇનસ 1/r2. આ સમીકરણ સાબિત કરવાનું છે. બરાબર છે. ઓકે, ચલો હવે પાંચમા નંબરનો ક્વેશ્ચન. સંપર્કમાં રાખેલા પાતળા લેન્સનું સંયોજન કરવામાં આવે તો આપણે એના સૂત્રો કયા કયા? તો પાતળા લેન્સને સંપર્કમાં રાખતા સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, ત્યાર પછી પાવર અને મોટવણી. ચલો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થશે? 1/f ઇક્વિવેલન્ટ બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ અપ ટુ 1/f3 fn સુધી. બરાબર છે. આ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. સમતુલ્ય પાવર કેટલો થાય? તો 1/f એટલે પાવર ઇક્વિવેલન્ટ બરાબર p1 પ્લસ p2 પ્લસ p3 અપ ટુ pn. અને મોટવણી m બરાબર m1 ગુણ્યા m2 ગુણ્યા m3 અપ ટુ mn ગુણાકાર એની અંદર. બરાબર છે. પેલામાં સરવાળા કરતા આપણે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન. ચલો છઠ્ઠા ક્વેશ્ચનમાં શું લખવાનું? પ્રશ્ન શું છે? પેલા તો ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ. પ્રિઝમના દ્રવ્યનું વક્રી ભવનાંક શોધવાનું સૂત્ર. કયું? પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવાનું સૂત્ર મેળવો. આવું કીધું છે આપણને. એટલે ડેલ્ટા બરાબર i પ્લસ e માઇનસ એ સમીકરણ મેળવવાનું પેલા. બરાબર છે. ત્યાર પછી n21 બરાબર સાઇન ડેલ્ટા m મિનિમમ વિચલન કોણ પ્લસ a/2 ભાગ્યા સાઇન a/2. આપણે આ સૂત્ર સાબિત કરવાનું છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, આ સૂત્રની અંદરથી મિનિમમ વિચલન કોણ કદાચ શોધવો હોય તો ડેલ્ટા m બરાબર n21 માઇનસ 1 ઇન્ટુ a. આ સમીકરણ પણ સાબિત કરવાનું કદાચ પૂછાય તો
ત્યાં સુધી ડેલ્ટા એમને કરતા બનાવી અને લખી દેવાનું, બરાબર છે. ક્યારે કરતા બને? જ્યારે સાઇનના ખૂણા ખૂબ જ નાના હોય પછી આપણે એને કરતા બનાવી શકીશું. ક્લિયર આટલી વસ્તુ? ચલો ત્યાર પછી 7મો ક્વેશ્ચન, સાદું માઇક્રોસ્કોપ સવિસ્તાર સમજાવવાનું છે, બરાબર છે. શું? સાદું માઇક્રોસ્કોપ સવિસ્તાર સમજાવો. ત્યાર પછી સંયુક્ત માઇક્રોસ્કોપ, બરાબર છે ને, સંયુક્ત માઇક્રોસ્કોપ, અને ત્યાર પછી ટેલિસ્કોપ, બરાબર છે. 9મા નંબરનો પ્રશ્ન કયો છે? ટેલિસ્કોપ. ક્લિયર આટલી વસ્તુ? સો ખાસ કરીને સમજાવીશું આપણે એને. ક્યાં ગયું? ઓકે, અહીંયા લખી દઉં. ચલો ત્યાર પછી કયું? ટેલિસ્કોપ સવિસ્તાર સમજાવવાનું છે આપણે આને. ક્લિયર આટલી વસ્તુ? આના માટે બે પ્રકારની મોટાવણી બનશે આપણી, કોણીય મોટાવણી અને રેખીય મોટાવણી. તો આપણે અહીંયા કોણીય મોટાવણી નું સૂત્ર સાબિત કરીશું. કયું સૂત્ર સાબિત કરીશું? આપણે કોણીય મોટાવણીનું સાબિત કરીશું, બરાબર છે. ઓકે, ડન. ચલો આગળ જઈએ આપણે હવે. નવું એક ચેપ્ટર નંબર 10. ડન આટલી વસ્તુ? કયું ચેપ્ટર જોઈએ હવે આપણે? ચેપ્ટર નંબર 10. તો 10મા ચેપ્ટરમાં કેટલા પ્રશ્નો અને કયું ચેપ્ટર? તો ચેપ્ટરનું નામ છે પહેલા તો તરંગ પ્રકાશ શાસ્ત્ર. કયું ચેપ્ટર છે? તરંગ પ્રકાશ શાસ્ત્ર. પેલું કિરણ પ્રકાશ શાસ્ત્ર, અહીંયા કયું? તરંગ પ્રકાશ શાસ્ત્ર. તો આની અંદરથી 5 પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ કાઢેલા છે. એ 5 પ્રશ્નો ખૂબ તૈયાર કરવાના છે. ક્લિયર આટલી વસ્તુ? તો ચલો જોઈએ પહેલો જ પ્રશ્ન. સો પહેલો પ્રશ્ન, હાઇગેન્સનો સિદ્ધાંત લખી. કયો? હાઇગેન્સનો સિદ્ધાંત લખી તરંગ અગ્ર સમજાવો. કયું અગ્ર? તરંગ અગ્ર સમજાવો, બરાબર છે. અને સમતલ તરંગ અગ્રનું વક્રીભવન સમજાવો. અને સમતલ તરંગ અગ્રનું વક્રીભવન સમજાવો. ક્લિયર આટલી વસ્તુ? સો ખૂબ ઇમ્પોર્ટન્ટ, તૈયાર કરી દઈશું આપણે આને. ત્યાર પછી બીજો ક્વેશ્ચન બને છે અહીંયાથી, વ્યતિકરણ એટલે શું? વ્યતિકરણ સમજાવવાનું છે. બે કયા? એક સહાયક અને બીજું કયું છે? વિનાશક. સહાયક અને વિનાશક વ્યતિકરણની આપણે શરતો પણ લખીશું. આ બંને વ્યતિકરણની શરતો, કન્ડિશન શું હતી આ બંનેની, એ પણ લખવાની છે, બરાબર છે. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન બને છે આપણો, યંગની એક સ્લિટનો પ્રયોગ. કયો? યંગનો એક સ્લિટનો પ્રયોગ સવિસ્તાર સમજાવવાનો. સૂત્ર બુત્ર સમીકરણ, ક્યારે મહત્તમ શલાકા મળે, ક્યારે ન્યૂનતમ શલાકા મળશે આપણને, બરાબર છે ને. આ બધું ખાસ સમજાવવાનું છે. પ્રથમ ક્રમની શલાકાઓથી લઈને બીજી ક્રમની શલાકાઓ, ત્રીજા ક્રમની શલાકાઓ વચ્ચે અંતર, પ્રથમ ક્રમની શલાકાથી લઈને બીજી શલાકા અને ત્રીજી શલાકા વચ્ચે અંતર કેટલું હોય એ પણ આપણે ડિટેલમાં સમજાવીશું આને. ક્લિયર આટલી વસ્તુ? ત્યાર પછી ચોથો ક્વેશ્ચન બને છે અહીંયાથી. ચોથો ક્વેશ્ચન 4 જ પ્રશ્નો છે. પ્રકાશનું ધ્રુવીભવન, બરાબર છે. અહીંયા વ્યતિકરણ એટલે કયો? ડબલ સ્લિટનો પ્રયોગ આવે અહીંયા, બરાબર ને. સિંગલ સ્લિટનો એટલે શું આવશે આમાં? વિવર્તન. ઓકે, આ વિવર્તન. અને ત્યાર પછી બને છે પ્રશ્ન કયો આપણો? ધ્રુવીભવન પ્રકાશનું, બરાબર છે. ધ્રુવીભવન સમજાવવાનું છે, બરાબર છે. ધ્રુવીભવન સમજાવી અને કયો નિયમ મેળવવાનો? માલસનો નિયમ. માલસના નિયમનું સમીકરણ કયું હતું? યાદ છે ને? I બરાબર I0 cos સ્ક્વેર થીટા. આ સમીકરણ પણ સાબિત કરવાનું, બરાબર. આની અંદરથી પણ આપણે 6 થી 7 જેવા એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ કાઢેલા છે, બરાબર છે. એ ખાસ તૈયાર કરવાના છે. છેલ્લે હું આપું છું એક્ઝામ્પલ. ઓકે, ત્યાર પછી જઈએ આપણે ચેપ્ટર નંબર 11. ચલો ચેપ્ટર નંબર 11 એટલે કયું ચેપ્ટર? ડ્યુઅલ નેચર, બરાબર છે. આની અંદરથી 7 પ્રશ્નો આપણે ઇમ્પોર્ટન્ટ કાઢેલા છે અને ખૂબ મોટું ચેપ્ટર, વધુ માર્ક વાળું ચેપ્ટર છે, બરાબર છે. સો સારી રીતે આપણે આને તૈયાર કરીશું. ખૂબ મોટું ચેપ્ટર છે, વધુ માર્ક વાળું છે અને આપણે આને સારી રીતે તૈયાર કરવાનું છે, બરાબર છે. ચેપ્ટરનું નામ છે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, બરાબર છે. વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, બરાબર છે. રેડિયેશન અને મેટરના ડ્યુઅલ નેચર્સ. ક્લિયર આટલી વસ્તુ?
ઓકે, રેડિયેશન એન્ડ ડ્યુઅલ નેચર ઓફ મેટર. ક્લિયર? સો પહેલો જ ક્વેશ્ચન અહીંયાથી બનશે આપણો. ધ્યાન રાખજો, અહીંયાથી પહેલો જ ક્વેશ્ચન બને છે આપણો. ધાતુમાંથી ઇલેક્ટ્રોન મેળવવાની અથવા તો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે ધાતુનું વર્ક ફંક્શન સમજાવવાનું છે. ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે ધાતુનું વર્ક ફંક્શન સમજાવી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની રીત સમજાવો. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવાની રીતો સમજાવવાની. 3 રીતો હતી, યાદ છે ને? કેટલી? 3. કઈ રીતો હતી? તો ક્ષેત્રીય ઉત્સર્જન, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન અને તાપીય ઉત્સર્જન. બરાબર છે ને? આવી રીતો છે 3 એક ખાસ સમજાવવાની રહેશે આપણે. ક્લિયર આટલી વસ્તુ? એક ગૌણ ઉત્સર્જન પણ આવે છે, જે આપણે ડિટેલમાં લખીશું તો વધુ મજા આવશે. બરાબર છે? ત્યાર પછી બીજા નંબરનો ક્વેશ્ચન બને છે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે પ્રકાશની તીવ્રતાની તથા વિદ્યુત સ્થિતિમાનની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર થતી અસર સમજાવો. આવું કીધું છે આપણને. બરાબર છે ને? ઓકે, જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસરથી આપણને જે પ્રવાહની તીવ્રતા મળતી હતી એ તીવ્રતાની અસર શું થશે? વિદ્યુત સ્થિતિમાન નહીં. બરાબર છે? જેના કારણે, અને આ અસર આપણે ગ્રાફ દોરી, આકૃતિ દોરી અને ડિટેલમાં સમજાવીશું. બરાબર છે? ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન બને છે આપણો આવૃત્તિની અસર સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર શું હોય? બરાબર છે ને? કઈ આવૃત્તિની? કઈ આવૃત્તિ ભાઈ? વિકિરણની. આપાત થતા પ્રકાશના વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર અસર સમજાવો. બરાબર છે? અસર સમજાવો, આવું કીધું છે. આ પ્રશ્ન ડિટેલમાં હું આપું છું તમને હમણાં PDF એક. બરાબર છે? એની અંદર લખેલા છે બધા સારી રીતે પ્રશ્નો. સો તૈયાર કરી લઈશું આપણે. ત્યાર પછી ચોથા નંબરમાં ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક લાક્ષણિકતાઓ. બરાબર છે? કોની? ફોટો ઇલેક્ટ્રિક અસરની કઈ લાક્ષણિકતાઓ? પ્રાયોગિક લાક્ષણિકતાઓ. કોઈ પણ 4 લખી દેવાની, ચાલી જશે. બરાબર છે? ત્યાર પછી 5મા પ્રશ્નની ચર્ચા કરીએ આપણે. સો 5મા ક્વેશ્ચનની અંદર લખીશું આપણે આઈન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવો. બરાબર છે? અને સમીકરણ મેળવવાનું છે. કોની? આઈન્સ્ટાઈનની કઈ અસર? ફોટો ઇલેક્ટ્રિક અસર. સમજાવી. બરાબર છે? અને સમીકરણ મેળવો. કયું સમીકરણ મેળવવાનું અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવીને? તો આપણને ખબર છે ને ભાઈ કે મેક્સિમમ ગતિ ઉર્જા વાળું, મેક્સિમમ કાઇનેટિક એનર્જી h mu - phi 0. આ સમીકરણ આપણે સાબિત કરવાનું છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો આગળ જઈએ. 6થા નંબરનો ક્વેશ્ચન ફોટોનની લાક્ષણિકતાઓ લખવાની છે. હવે ફોટોનની લાક્ષણિકતાઓ. બરાબર છે? ફોટોનની કોઈ પણ 6 લાક્ષણિકતાઓ લખશો તો ચાલી જશે. થોડા નાના એની અંદર સૂત્રો પણ આવે છે જે ખાસ લખવાના. વેગમાનનું P = mv. બરાબર છે ને? તરંગ લંબાઈ ફોટોનની કેટલી હોય? બરાબર છે? જે આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈમાં સમજીએ ને. તો આગળનો પ્રશ્ન છે આપણો કયો? ડી બ્રોગલી તરંગ લંબાઈ. બરાબર છે? અથવા તો ડી બ્રોગલીનું કયું સમીકરણ? તરંગ સમીકરણ મેળવો. બરાબર છે ને? ઓકે, તરંગ સમીકરણ લખીને સમજાવવાનું. મેળવો એટલે કે એને લખીને સમજાવીશું આપણે. લેમ્ડા બરાબર શું લખવાનું? h/p. p એટલે mv થાય એટલે h/mv. આ પણ આપણે સમજાવવાનું થાય. ક્લિયર આટલી વસ્તુ? સો ચેપ્ટર નંબર 11માં આટલા ડિટેઇલ્ડ પ્રશ્નો છે જેને તૈયાર કરી દઈશું આપણે. બરાબર છે? હવે જોઈએ ચેપ્ટર નંબર 12.
ચેપ્ટર નંબર 12 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, જેની અંદરથી મેં 6 ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તારવેલા છે. ઓકે, સો જોઈએ અહીંયા આપણે ચેપ્ટર નંબર 12. કયું ચેપ્ટર? પરમાણુઓ. કદાચ નામ તો યાદ જ હશે, બરાબર છે. ચેપ્ટરનું નામ છે પરમાણુઓ, એટમ્સ. ક્લિયર આટલી વસ્તુ? આ ચેપ્ટરની અંદરથી આપણે 6 ક્વેશ્ચન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જે તૈયાર કરવા પડશે, બરાબર છે. સો પહેલો જ ક્વેશ્ચન કયો છે? ગેઇગર માસ્ટર્ડનો પ્રયોગ. ગેઇગર માસ્ટર્ડનો આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ સમજાવો, અથવા તો પ્રકીર્ણનના પ્રયોગની સમજૂતી આપો, બરાબર છે ને? એ રીતે પણ પ્રશ્ન પૂછાય. તો આલ્ફા કણવાળો પ્રયોગ સમજાવવાનો છે, સ્કેટરિંગ વાળો, યાદ છે ને બધાને? ઓકે, સો આલ્ફા કણના પ્રયોગનું પ્રકીર્ણન સમજાવવાનું. બહુ આસાન પ્રશ્ન, જો કદાચ પૂછાઈ જાય તો છોડવાનું ના હોય, આકૃતિ દોરી અને ડિટેલમાં લખી દેવાનું હોય, બરાબર છે ને? ઓકે, ત્યાર પછી બીજો પ્રશ્ન બનશે આપણે પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાના સૂત્ર મેળવો, બરાબર છે. કયું સૂત્ર? તો E બરાબર -E² ભાગ્યા 8πε0r. આ સમીકરણ મેળવવાનું છે. ક્લિયર આટલી વસ્તુ? પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એની ઉર્જા કેટલી હશે? આટલી હશે, જે આપણે સાબિત કરવાની છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો હવે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ. બોહરનું પરમાણુ મોડેલ સમજાવવાનું છે, બરાબર છે. બોહરનું પરમાણુ મોડેલ સમજાવો, બરાબર છે. અથવા તો પેલી 3 સ્વીકૃતિ લખવાની. કેટલી? 3 સ્વીકૃતિ. બોહરનું પરમાણુ મોડેલ સમજાવવાનું એટલે એનો મતલબ એવો કે આપણે જે 3 સ્વીકૃતિઓ હતી એ 3 સ્વીકૃતિઓ ડિટેલમાં લખવાની. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો આગળ જઈએ. ચોથા નંબરનો ક્વેશ્ચન. સો ચોથા નંબરનો ક્વેશ્ચન શું બને છે અહીંયાથી? તો બોહર પરમાણુ મોડેલ આધારિત આપેલા પરમાણુની ઇલેક્ટ્રોનની nમી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવો, બરાબર છે ને? nમી કક્ષાનું જે ત્રિજ્યા હોય એનું સમીકરણ મેળવવાનું છે. ક્લિયર આટલી વસ્તુ? એટલે r બરાબર શું સાબિત કરવાનું? h² ભાગ્યા πme². આપણે આ સાબિત કરવાનું છે. ક્લિયર આટલી વસ્તુ? r બરાબર h² πme². અથવા તો જો ઉર્જા પૂછાય અહીંયાથી, કક્ષીય ઉર્જા પૂછાય, બરાબર છે ને, તો શું લખીશું આપણે? તો En, nમી કક્ષાનું ઉર્જા, તો શું સાબિત કરવાનું એની અંદર? -13.6 ભાગ્યા n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઉર્જા પણ કદાચ સાબિત કરતા આવડે છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એટલે આપણે આખું વર્ષ આ બધી તૈયારીઓ કરેલી જ છે, બરાબર છે. સો આ પ્રશ્ન પૂછાય ઉર્જા માટે તો આપણે આ ઉર્જા સાબિત કરીશું. ક્લિયર આટલી વસ્તુ? ચલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમો ક્વેશ્ચન. સો પાંચમા ક્વેશ્ચનમાં શું કરવાનું? તો પાંચમો ક્વેશ્ચન છે આપણે બોહરની ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિ માટે ડી બ્રોગલીએ આપેલી સમજૂતી, બરાબર છે ને? કઈ? બોહરના બીજી સ્વીકૃતિ માટે, બરાબર છે ને? કોના ભાઈ? બોહરના મુજબ. બોહરની બીજી સ્વીકૃતિ માટે ડી બ્રોગલીએ આપેલી સમજૂતી, બરાબર છે ને? આ સમજૂતી આપણે આપવાની છે. આવું પૂછાય.
પરીક્ષાની અંદર. તો ડી બ્રોગલીએ જે બોહરની બીજી સ્વીકૃતિ માટે આપણને સમજૂતી આપી હતી, બરાબર છે ને, સો લેમડાવાળી, તરંગોવાળી, બરાબર છે ને, સો એ આપણે ડિટેલમાં સમજાવીશું, બરાબર આટલી વસ્તુ. ઓકે, કોઈ ડાઉટ ના રહેવો જોઈએ આની અંદર. ત્યાર પછી બોહરના પરમાણુની મોડેલની મર્યાદાઓ અથવા તો બોહર પરમાણુ મોડેલની મર્યાદાઓ, બરાબર છે. બોહર પરમાણુ મોડેલની મર્યાદાઓ, બરાબર છે ને. આપણે સારી રીતે 4 મર્યાદાઓ લખીશું ડિટેલમાં, બરાબર છે, જેથી આપણા માર્ક ના કપાય, બરાબર. ચલો આના ઉદાહરણ અને સ્વાધ્યાય હું આપું છેલ્લે હમણાં. હવે જોઈએ આપણે ચેપ્ટર નંબર 13, બરાબર છે. ચેપ્ટર નંબર 13 ની અંદર પણ 6 પ્રશ્નો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે કાઢેલા છે, તૈયાર કરી દઈશું સરસ રીતે, બરાબર. સો ચેપ્ટર નંબર 13 ની તૈયારી કરીએ આપણે હવે. ચેપ્ટર નંબર 13, ચેપ્ટરનું નામ છે ન્યુક્લિયસ. શું નામ છે? ન્યુક્લિયસ. અને આની અંદરથી પહેલો જ ક્વેશ્ચન બને, ન્યુક્લિયસમાંથી પહેલો જ ક્વેશ્ચન બને કે ન્યુક્લિયસનું પરિમાણ સમજાવી ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર મેળવો. કયું? ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર મેળવવું, બરાબર છે. સો ત્રિજ્યાનું સૂત્ર કયું મેળવવાનું? r બરાબર r0 a⁻1/3. આ સમીકરણ મેળવવાનું થાય, બરાબર છે. ત્રિજ્યાનું સમીકરણ પૂછાય તો. ત્યાર પછી બીજો પ્રશ્ન કયો બનશે? ડિટેલમાં લખશો તો વધુ મજા આવશે. બીજો પ્રશ્ન બનશે ન્યુક્લિયસની દળ ક્ષતિ, બરાબર છે. ન્યુક્લિયસની, બરાબર, દળ ક્ષતિ સમજાવીને બંધન ઉર્જાનું સૂત્ર મેળવો, આવું કીધું છે. એટલે બંધન ઉર્જા કઈ? EB બરાબર ડેલ્ટા mc². આ ઉર્જાનું સૂત્ર સાબિત કરવાનું થશે આપણે, બરાબર છે. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન બને ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN વિરુદ્ધ A એટલે કે પરમાણુ માસ, એટોમિક માસ ના આલેખના નોંધપાત્ર લક્ષણો જણાવો. હવે આ ગ્રાફ દોરવાનો છે. પહેલા બાઉન્ડિંગ એનર્જી અને એટોમિક માસનો અને એના નોંધપાત્ર લક્ષણો વિશે આપણે થોડી માહિતી ડિટેલમાં લખીશું. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સો એ પ્રશ્ન ખાસ તૈયાર કરવાનો રહેશે. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન બને છે આપણો. સો ચોથો ક્વેશ્ચન બનશે ન્યુક્લિયર બળની લાક્ષણિકતાઓ સમજાવો. કઈ? ન્યુક્લિયર બળની લાક્ષણિકતાઓ, બરાબર છે. સારી એવી લાક્ષણિકતાઓ 4 યાદ રહે એવી કાઢી લેવાની અને લખવાની રહેશે, બરાબર છે. ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન. ઓકે, પાંચમો ક્વેશ્ચન ન્યુક્લિયર ઉર્જા શું છે? ન્યુક્લિયર ઉર્જા શું છે, બરાબર છે, તે લખી અને વિખંડન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. કઈ? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. ક્લિયર આટલી વસ્તુ? ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન. ભાઈ આ વિખંડન ઉર્જા લખવાની છે, બરાબર છે, તો આપણને આવડવી જોઈએ. ઓકે, એની અંદર તૈયારી કરી દેવાની ખાસ ડિટેલમાં. ત્યાર પછી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સમજાવો. બરાબર છે. કઈ પ્રક્રિયા? સંલયન પ્રક્રિયા, બરાબર છે. અને આ સંલયન પ્રક્રિયા સમજાવવા માટે આપણે એક ઉદાહરણ પણ સમજાવવાનું થાય. કયું? સૂર્યમાં થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. તાપ ન્યુક્લિયર સંલયન
પ્રક્રિયા, બરાબર છે ને? 4 ઇક્વેશન્સ હતા, 4 પ્રક્રિયાઓ હતી, એ પ્રક્રિયાઓ ખાસ લખવાની, જેના માર્ક મળશે ભાઈ, બરાબર છે ને? કારણ કે આ ચેપ્ટરની અંદર એ પ્રક્રિયાઓ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને જોવા જઈએ તો સૂર્યના થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, જ્યાંથી MCQ પણ સારા એવા પૂછી શકાય, બરાબર છે? હવે આપણે જોઈએ 14મું ચેપ્ટર. કયું ચેપ્ટર? ચેપ્ટર નંબર 14, જેની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા છે એની ચર્ચા કરી લઈએ. છેલ્લું ચેપ્ટર, બરાબર છે? કયું? સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર્સ, બરાબર છે? સિલિકોન અને જર્મેનિયમ મુખ્ય 2 પ્રકારના સેમિકન્ડક્ટર. તો આની અંદર પહેલો જ પ્રશ્ન કયો બનશે ભાઈ? આખું ચેપ્ટર તો ખબર છે ને, નામ શું છે? તો સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને એના સાદા પરિપથો, બરાબર છે ને? સો પહેલો જ પ્રશ્ન, અર્ધવાહકોના મુખ્ય પ્રકારો. ક્લિયર આટલી વસ્તુ? પ્રાથમિક અર્ધવાહકો, બરાબર, અને મિશ્ર અર્ધવાહકો સમજાવો. અને મિશ્ર અર્ધવાહકો સમજાવો, આવું કીધું છે આપણને, બરાબર છે? સો ડિટેલમાં તૈયારી કરીશું આની. ત્યાર પછી બીજો ક્વેશ્ચન, અર્ધવાહકો માટે વેલેન્સ બેન્ડ. કયું? વેલેન્સ બેન્ડ, કંડક્શન બેન્ડ અને અંતરાલ સમજાવો. ક્લિયર? સો વ્યાખ્યાઓ છે બહુ ડિટેલમાં સારી રીતે સમજાવવાની છે. ઓકે. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે આપણો, અર્ધવાહકોમાં હોલની સંકલ્પના, બરાબર છે ને? અર્ધવાહકોમાં કઈ હોલની સંકલ્પના સમજાવો, બરાબર છે ને? ઇલેક્ટ્રોન ને હોલ કઈ રીતે અંદરથી છૂટા પડશે, બરાબર છે? આ હોલની સંકલ્પના શું છે, હોલ કેમ બને, એના વિશે સમજૂતી આપવાની છે, બરાબર? ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે આપણો, તફાવત આપો. કયા? P પ્રકારના અર્ધવાહકો એન્ડ N પ્રકારના અર્ધવાહકો. આ 2 અર્ધવાહકો વિશે આપણે ડિટેલમાં તફાવત લખીશું, બરાબર છે? ઓકે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન બનશે આપણો, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. ફોરવર્ડ બાયસ અને કયું? રિવર્સ બાયસ. કયું? પીએન જંક્શન ડાયોડનું ભાઈ, બરાબર છે? પીએન જંક્શન ડાયોડનું ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ, બરાબર છે? ફોરવર્ડ બાયસમાં કેવો કરંટ મળશે? મિલી એમ્પિયરનો પહેલા ચરણની અંદર ગ્રાફ દોરવાનું, અને રિવર્સ બાયસમાં માઇક્રો એમ્પિયર ત્રીજા ચરણમાં ગ્રાફ બતાવીશું, બરાબર છે ને? લાક્ષણિકતાઓ લખવી જરૂરી છે, ખાસ ડિટેલમાં લખીશું આપણે આની લાક્ષણિકતાઓ. ઓકે. ત્યાર પછી આપણો છઠ્ઠો ક્વેશ્ચન, બરાબર છે? છઠ્ઠો ક્વેશ્ચન છે આપણો રેક્ટિફાયર. કેટલા હતા? પહેલું અર્ધ તરંગ રેક્ટિફાયર, સરસ મજાની સર્કિટ દોરી અને પછી સમજાવવાનું છે, બરાબર છે? ત્યાર પછી પૂર્ણ તરંગ રેક્ટિફાયર, અને ત્રીજા નંબરમાં ફિલ્ટર પરિપથ વિશે સમજાવો, બરાબર છે ને? સો આ ત્રણમાંથી કોઈ પણ એક પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. સો ડિટેલમાં તૈયારી કરીશું. ક્લિયર આટલી વસ્તુ? સો આપણે 14 ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની ચર્ચા કરી છે અહીંયા, બરાબર છે? હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય એ ટેલિગ્રામની અંદર, બરાબર છે, મેં આ PDF પ્રશ્નોની મૂકેલી છે, બરાબર છે? તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ એની અંદર શું લખવાનું, જે મેં અહીંયા ડિટેલમાં સમજાવ્યું એ જ વસ્તુ એ પીડીએફમાં લખેલી છે, બરાબર છે? સો એ પીડીએફ ત્યાંથી ડાઉનલોડ કરીશું. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક મૂકેલી છે, એ લિંક ઓપન કરી આપણે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી અને ત્યાંથી આ પીડીએફ ડાઉનલોડ કરી લઈશું અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની 1 બાય 1 તૈયારી કરીશું. એની અંદર દરેક ચેપ્ટરના ઉદાહરણના દાખલા ઇમ્પોર્ટન્ટ કાઢેલા છે અને સ્વાધ્યાયના ઇમ્પોર્ટન્ટ દાખલા કાઢેલા છે.
જેની ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે એક્ઝામ્પલ નંબરની ચર્ચા કરવાનો કોઈ મહત્વ નથી, બરાબર છે. સો એ દાખલાનો નંબર જોઈ અને નવા સિલેબસ પ્રમાણે છે તો નવી ચોપડી પ્રમાણે તૈયાર કરવાના, બરાબર છે. ક્લિયર આટલી વસ્તુ. અને બીજી વસ્તુ કે આટલા આઈએમપી ઉપર ડિપેન્ડેડ રહેવાનું નથી. આપણે જો સારું રિઝલ્ટ લાવવું હોય તો આખા સિલેબસની તૈયારી કરીશું ડિટેલમાં. ઓકે, આટલી વસ્તુ. અને બીજી વસ્તુ કે જે લોકોને એવું લાગે છે કે મારે ફિઝિક્સમાં તૈયારી નથી થઈ, એ લોકોએ તો ફરજિયાત આટલા પ્રશ્નો તૈયાર કરી જ દેવા જો પાસ થવું હોય તો. ઓકે, સો વિદ્યાર્થીઓ જે લોકો ફિઝિક્સ વિષયમાં તૈયારી કરી રહ્યા છે, બોર્ડની પરીક્ષા આપવા જવાના છે, તો એવા વિદ્યાર્થીઓને આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પહોંચાડવા, જેથી કરીને એ લોકો આ પ્રશ્નોની ડિટેલમાં તૈયારી કરી શકે. તો એવા તમારા દરેક મિત્રો સુધી આપણે આ વિડીયો પહોંચાડી દઈશું, બરાબર છે મિત્રો. તો મળીએ આપણે આવનારા નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તૈયારી કરો. બેસ્ટ ઓફ લક અને બાય બાય. થેન્ક યુ.